वाक्य 607 607 वाक्य। एकांत शारीरिक धर्म आराधु नहीं। एकांत शारीरिक धर्म आराधु नहीं। कृपाले लखे एकांत એટલે માત્ર શરીરની સંભાળ રાખવું નહીં। કેમ કે પહેલા એમ આવેલું પહેલાના વાક્યોમાં કે વ્યાયામ આદિ સેવીસ અથવા શરીરની સંભાળ પણ રાખવા જણાવ્યું, પણ એકાંતે માત્ર શરીરની સંભાળ ન રાખવું પણ સાથે આત્માનું પણ હિત કેમ થાય તેનું ધ્યાન રાખવું। એકાંત શારીરિક ધર્મ આરાધિત છે। શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ આદિ અથવા યોગ્ય સમયે યોગ્ય આહાર શરીરને યોગ્ય લેવા અનુકૂળ, પણ માત્ર શરીરની સંભાળ તરફ ધ્યાન ના આપવું પણ આત્માની પણ સંભાળ રાખવી। એટલે એકાંત શારીરિક ધર્મ આરાધવું નહીં, એટલે એકાંતે માત્ર શરીરની સંભાળ રાખવું નહીં। ગમે તેટલું એ શરીરને ખવડાવવામાં કે પીવડાવવામાં કે આરામ કરવા છતાં એક દિવસે તો એ શરીર દગો જ આપનાર છે એમ માનું। શરીરની યથાયોગ્ય સંભાળ રાખી, યથાયોગ્ય સંભાળ તો રાખવી, કેમ કે બીમાર પડે તો આપણને આ ધ્યાન થાય, ધર્મ ધ્યાન થઈ ન શકે, એટલે એને જે પ્રકૃતિને અનુકૂળ આહાર આપી એની સ્વસ્થતા જાળવી, એને બહુ પુષ્ટ પણ ન કરવું અને સુકાઈ ન જાય તે પણ ધ્યાન રાખવું, કેમ કે આ શરીર દ્વારા આપણે ઘણું કામ કરવાનું છે। શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, માધ્યમ છે। એ માધ્યમ દ્વારા આપણે આત્માનું હિત કરવું છે, માટે શરીરની યથાયોગ્ય સંભાળ રાખી એના વડે આત્મધર્મ પ્રગટ કરવાનો પુરુષાર્થ કરું। મારો આત્માનો સ્વભાવ પ્રગટે કે કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે રાખું કે પરહરું, એના વિચાર આ શરીર દ્વારા હવે કરું। કેમ કે માનવ જન્મ મળ્યો છે, પશુ યોનિમાં કે દેવલોકમાં બી વિચાર થઈ શકે, પણ ત્યાં મોજ શોખની ઘણી અનુકૂળતા હોવાથી ત્યાં મન બીજે નિમિત્તાધીન વૃત્તિ છે, એટલે અહીંયા બધા અનુકૂળ સંજોગો છે, એટલે આત્મધર્મ પ્રગટાવવાનો પુરુષાર્થ કરું આ શરીર વડે। એટલે એકાંત શારીરિક ધર્મ આરાધવું નહીં। જયસિંહભાઈ શેઠ હતા, અહીંયાના આદ્ય પ્રમુખ, પહેલા અમદાવાદના મિલ માલિક હતા। એમના વિશે બોધામૃત ભાગ 3માં એક પત્રમાં પૂજ્ય શ્રી બ્રહ્મચારી લખે છે એમને કે પરમ ઉપકારી પરમ પૂજ્ય કરુણા સાગર પ્રભુ શ્રીજીએ આ આશ્રમ જીવન સમાધિ મણને પોષે તેવું યોજ્યું છે। તેનો અનેક ભવ્ય જીવોએ લાભ લઈ સમાધિ મરણ સાધ્યું છે, સાધે છે અને ભવિષ્યમાં સાધશે। તો તમારા જેવા તેથી દૂર રહે તે ઘટતું તો નથી, પણ આપ જેવા સમજુને શું કહેવું? આપ તો સમજુ છો, બધી વિશે શું કહું, પણ પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી આશ્રમ જીવન સમાધિ મણને પોષે એવું યોજ્યું છે, યોજના કરી છે। અનેક ભવ્ય જીવોએ પોતાના જીવનમાં આ આશ્રમનો લાભ લઈને સમાધિ મરણ સાધ્યું છે અને સાધે છે અને ભવિષ્યમાં પણ સાધશે એવું વાતાવરણીય છે। તો તમારા જેવા આશ્રમથી દૂર રહે ઘટતું નથી, પણ આપ જેવા સમજુને શું કહેવું? બધી દવા વગેરેની કે શારીરિક અનુકૂળતાઓ શહેરમાં સુલભ હોય તે ગૌણ કરી સમાધિ મરણનું મહત્વ જો હૃદયમાં વસે તો અહીંના વાસ જેવું ઉત્તમ સ્થળ આખર અવસ્થામાં ક્યાં મળે? દવા માટે શહેરમાં રહેવું કે શારીરિક અનુકૂળતા વિશેષ ત્યાં હોઈ શકે, એ શહેરમાં સુલભ હોય પણ તેને કે છે ગૌણ કરવી, આત્મકલ્યાણને મુખ્ય કરવું। એ ગૌણતા કરી સમાધિ મરણનું મહત્વ જો હૃદયમાં વસે કે ભાઈ સમાધિ મરણનું વાતાવરણ તો અહીંયા છે, તો એ દવાઓને ગૌણ કરી મુખ્ય ખાસ અત્યંત જરૂર હોય તો ઠીક છે જવું પડે, પણ આમ નહીં જેવા કારણ માટે આપણે ત્યાં જ બેસી રહીએ તો સમાધિ મરણ કેમ થાય? વાતાવરણ અસર કરે છે।
સમાધિ મણનું જો મહત્વ હૃદયમાં વસે તો અહીંના વાસ જેવું ઉત્તમ સ્થળ, આશ્રમ જેવું પવિત્ર નિર્મળ નિરુપાધિમય જીવન જીવાય, આત્માર્થ પોષક એવું ઉત્તમ સ્થળ આખર અવસ્થામાં બીજે ક્યાં મળે? પૈસા દાળને વિલાયત જવું ગમે, પણ પરમ કૃપાળુ દેવના ઉત્તમ ભક્તને તો આ આશ્રમ વિલાયત કરતાં વધારે હિતકારી મારી અલ્પમતીમાં સમજાય છે. જેને પૈસા ઘણા હોય તો કે વિલાયત, અમેરિકા, લંડન, પેરિસ ફરવા જઈએ એને એવું સૂજે, પણ જે પરમ કૃપાળુ દેવનો ભક્ત છે ઉત્તમ, તેને તો આશ્રમ વિલાયત કરતાં વધારે હિતકારી જણાય છે. પૂછ્યું કે મારી અલ્પમતીમાં તો એમ જણાય છે કે જેનો ખરો આત્માર્થી હોય, પરમ કૃપાળુ દેવનો રાગી હોય, ભક્ત હોય, તેને તો વિલાયત કરતાં પણ આશ્રમ વધારે કલ્યાણકારી લાગે. પણ પરમ કૃપાળુ દેવના ઉત્તમ ભક્તને તો આ આશ્રમ વિલાયત કરતાં વધારે હિતકારી મારી અલ્પમતીમાં સમજાય છે. દવા માટે મુંબઈ જવું પડે, દવાખાનામાં રહેવું પડે, તો પરમ કૃપાળુ દેવની દવા જ્યાં વધારે ગુણ કરે તે લક્ષ્ય હવે તો વિશેષ વિચારી, લોકલાજ મૂકી, બીજી મુશ્કેલીઓ વેઠી, જ્યાં આત્મા ઠરે એવા સત્સંગની સહેજે જોગવાઈ પરમ કૃપાળુ પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીના અથાગ શ્રમ અને યોગ બળે વિદ્યમાન છે. તો પાછલા દિવસો તેવા ઉત્તમ વાતાવરણમાં શા માટે ન ગાળવા? પ્રશ્ન વિરામ. કે દવા માટે મુંબઈ જવું પડે કે દવાખાનામાં રહેવું પડે તો રહેવું પડે, બીજો ઉપાય નથી, કરે છે જીવ. તો કૃપાળુની દવા જ્યાં વધારે ગુણ કરે તે લક્ષ્ય હવે તો વિશેષ રાખવો. કે કૃપાળદેવે જે કહ્યું છે રાગ દ્વેષને ઘટાડવાનો, કષાયોને ઘટાડવાના, સત્સંગની આરાધના કરવાની, એનું પોષણ વિશેષ ક્યાં મળી શકે એમ છે? તો આવા સ્થાનોમાં માત્ર આત્માર્થની જ આરાધના પ્રતિદિન થતી હોય તો એવા સ્થાનો આત્માર્થ સાધન માટે સૌથી વિશેષ છે. એટલે કૃપાલદેવની દવા આત્માર્થને પોષણ મળે એ જ્ઞાનીઓને જોઈએ છે. તો એ વધારે ગુણ કરે એવા સ્થાનમાં વિશેષ રહેવાનું વિચારી, લોકલાજ મૂકી દઈ, બીજી મુશ્કેલીઓ વેઠી કે તમે શેઠ લોકો ત્યાં લઈને જંગલમાં કોણ છે તમારું, ત્યાં શું રહેવું, એમ તમને કહેશે પણ ખરા. તો લોકલાજ મૂકી, બીજી મુશ્કેલીઓ વેઠી, જ્યાં આત્મા ઠરે એવા સત્સંગની સહેજે જોગવાઈ, આત્મા જ્યાં શાંતિ પામે એવી સહેજે જોગવાઈ આ મળી છે, જે કૃપાલદેવના સમયમાં નહોતી. પ્રભુશ્રી આ કરી. કૃપાલદેવ કે તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ, એવા સંતો ક્યાં છે કે એ દશામાં બેસી તેનું પોષણ પામીએ, ત્યારે હવે કેમ કરવું? તો એ જોગવાઈ પણ આપણને આજે મળી છે, તો એનો આપણે સદુપયોગ નહીં કરીશું તો કોણ કરશે? જ્યાં આત્મા ઠરે એવા સત્સંગની સહેજે જોગવાઈ પરમ કૃપાળુ પરમ પૂજ્ય પ્રભુ શ્રીજીના અથાગ શ્રમ અને યોગ વડે વિદ્યમાન છે. તો આ પાછલા દિવસો વૃદ્ધાવસ્થાના તેવા ઉત્તમ વાતાવરણમાં શા માટે ન ગાળવા? પછી શેઠજી અહીંયા વધારે રહેતા, આવીને એકલા રે. દેવસિંહભાઈ હતા, એમની સેવામાં રહેતા. એમના બહુ તો આવતા, અમુક દિવસે ડબ્બાઓ ભરી મૂકી જાય અને પાછા જતા રહે, તો પણ પોતે દ્રઢતા રાખીને એકલા અહીંયા રહેતા. તે વખતે 2-3 મિલોના માલિક છે, પણ પ્રભુશ્રી પ્રત્યે અત્યંત ભક્તિ હતી. કૃપાલદેવને મળેલા તે વખતે કૃપાલદેવ પ્રત્યે એમના ઘરે જમેલા, મોક્ષમાળા છપાવવા આવેલા કૃપાલદેવ અમદાવાદ. ત્યારે એમને ભાવ પણ થયેલો કે આ પુરુષ કેવો કે જાણે મહાવીર ભગવાનનું હૃદયને જાણ્યો એવી વાત કરે છે. પ્રશ્ન પૂછે તો એવા આવા જવાબ આપે. ત્યારે એમના પ્રત્યે આકર્ષિત થયા. એટલે એમના ગુરુને એમણે જઈને કહ્યું કે એવા એક શ્રીમદ રાજચંદ્ર કરીને આવ્યા છે મુંબઈથી, એ તો જાણે કે મહાવીરનું હૃદયને જાણે એવી વાત કરે. એટલે એમને થયું કે દિવાળીભાઈ હતા, સાધ્વી હતા, સ્થાનકવાસીના. એટલે એમને થયું કે એમના પ્રત્યે આકર્ષિત થયા છે. એટલે એ ભાવ તોડવા માટે એમ કહ્યું કે ગમે તેવા છે પણ
અમારા જેવા તો નહીં ને, એટલે કે સાધુ તો નહીં જ ને, વેશ તો નહીં જ ને. વેશ વગર પૂજ્ય પણ શાનું? વેશ વગર પૂજ્યતા શાની? આ તો જાણે વેશને જ પૂજતા હોઈએ એવું થઈ ગયું. ગુણા પૂજા સ્થાનમ ગુણીશું નચ લિંગ નચ ભય. પૂજાનું સ્થાન તો ગુણ છે, વેશ નહીં. નચ લિંગ નચ ભય, પણ એને તો લિંગ બતાવે, વેશ. પણ જયસિંહભાઈ પોતે જ આ વાત કરી છે પછી કે તે વખતે અમારી કુમળી શ્રદ્ધા, કૃપાલદેવ શ્રદ્ધા થયેલી નહીં, તો એ દિવાળીબાઈ સાધ્વીના વચનો મને અસર કરી ગયા અને કૃપાલદેવ પ્રત્યે જે સદભાવ ઉત્પન્ન થયેલો તે પણ વિસરી ગયો, ઓસરાઈ ગયો. સાધુ તો નથી ને. પછી 20 વર્ષે પ્રભુશ્રીજી મળ્યા ત્યારે પાછું ભાનમાં આવ્યું કે ઓહો, એ ભગવાન તો મારે ઘરે આવેલા, મને ભાવ પણ આવેલો, પ્રેમ પણ ઉપજેલો, પણ મને પેલી સાધ્વીએ મારી નાખ્યો એમ કહેતા. માટે કહેતા કે કોઈ પણ આવા કુગુરુનો સંગ કરશોમાં, નહીં તો કે આખું જીવન તમારું ભ્રષ્ટ થઈ જશે, શ્રદ્ધા ધોવાઈ જશે. એટલે એમનો જ આ પ્રસંગ છે. એટલે બ્રહ્મચારીએ જાગૃતિ આપી કે તમારા જેવા હવે પાછલા દિવસો આવા ઉત્તમ વાતાવરણમાં શા માટે ન ગાળવા? તમારે બીજાને રાજી રાખવા ઘણું આ ભમા કર્યું. હવે તે ગૌણ કરી આત્માની પ્રસન્નતા થાય તેવી કંઈ ગોઠવણ કરવાના નિર્ણય ઉપર આવો તો સપરના હિતનું કારણ સમજાય છે. એ બીજાને કંઈ રાજી રાખવાનું મૂકી દઈ અહીંયા દેહ છૂટી જશે. 5-15 વર્ષમાં પછી કોને રાજી રાખશો? ક્યાં જઈને પડશો? એના કરતો બીજાને જગતને રૂડું દેખાડવા. એમના ભાઈ જુઠાભાઈ ઉપર લખ્યું, જુઠાભાઈ એમના ભાઈ, દેસિંગભાઈ નાના ભાઈ, તો કે જગતને રૂડું દેખાડવા તો અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. હવે આત્માનું રૂડું કેમ થાય તેમ કરો. એટલે કે બીજાને રાજી રાખવા ઘણું આ ભમા કર્યું. હવે તે ગૌણ કરી આત્માની પ્રસન્નતા થાય તેવી કંઈ ગોઠવણ કરવાના નિર્ણય ઉપર આવો. હવે તો એવો નિર્ણય કરો કે મારા આત્માનું કલ્યાણ સામો છે, એને મુખ્ય કરો, તો સપરના હિતનું કારણ સમજાય. તમારું પણ કલ્યાણ થાય, તમારા નિમિત્તે બીજાનું પણ થાય. એમ ફરી કે છે સદોષ દર્શન બ્રહ્મચારીજીએ લખેલું, એમાંની ગાથા છે. દોડ દવા કરવા કરું ઢીલ ધર્મમાં થાય, મહામોહ મુઝવે મને સ્વામી કરો સહાય. દોડ દવા કરવા કરું. શરીરમાં રોગ થયો કે એના માટે દોડા દોડ કરું. ક્યાં દવા મળશે? ક્યાં જાઉં? શું કરું? દોડ દવા કરવા કરું ઢીલ ધર્મમાં થાય. અને ધર્મ કહે આત્મ સ્વભાવ કો. આત્માના સ્વભાવને જાણવાનો કે એમાં રહેવાનો, એમાં ઢીલ થઈ રહી છે. અને વખતે દેહ છૂટી જશે તો પણ મહામોહ મુજવે મને સ્વામી કરો સહાય. હે સ્વામી, હે ભગવંત, મને સહાય કરો, મદદ કરો. આ મહામોહ મને બહુ મૂંઝવે છે. દેહાધ્યાસ, દેહ પ્રત્યેનો કે કુટુંબ પ્રત્યેની આસક્તિ, ધનાદિ પ્રત્યેનો મોહ એ બહુ મૂંઝવે છે. એને લઈને દોડા દોડ કરું છું. દોડ દવા કરવા કરું ઢીલ ધર્મમાં થાય, મહામોહ મુઝવે મને સ્વામી કરો સહાય. સ્વદોષ દર્શન. આ પ્રમાણે કૃપાલદેવે કહ્યું, એકાંત શારીરિક ધર્મ આરાધવું નહીં. એકાંત એટલે માત્ર શરીરની સંભાળ ન રાખવું, પણ આત્માની સંભાળ રાખવું. કેમ કે આપણો આત્મા અનંતકાલથી જન્મમણ કરી રહ્યો છે, તેને જન્મમણથી કેમ છૂટે તે તરફ ધ્યાન આપવું. હવે વાક્ય 608મું. અનેક દેવ પૂજવું નહીં. અનેક દેવ પૂજવું નહીં. દેવ એક જ દેવને પૂજવું. સાચા દેવ અરિહંત, સાચા ગુરુ નિર્ગ્રંથ, સાચો ધર્મ કેવલી પ્રરૂપિત, અહિંસા પરમો ધર્મ. તો કે અનેક દેવોની પૂજા ન કરું. અનેક દેવી દેવીઓની પાછળ મથે સમયગાળે જાણે મને સુખ આપશે, કોઈ સુખ આપવા સમર્થ નથી. અને તારા પુણ્યમાં સુખ લખેલું હોય તો કોઈ તને દુઃખી કરવા સમર્થ નથી. અને પુણ્ય નહીં હશે તો દેવો પણ ના આપી શકે. એટલે સુખની આશાએ કોઈ દેવની પૂજા કરવી નહીં. વિતરાગ દેવને પૂજવા.
કેમ કે રાગ દ્વેષ રહિત એ પરમાત્મા છે. એની પૂજાથી વ્યવહારિક ભૌતિક સમૃદ્ધિ પણ સહેજે મળે, એની ઈચ્છા કર્યા વગર મળે અને અંતે જીવનો મોક્ષ થાય, મુક્તિ મળે. એટલે આ કૃપાલદેવે વાક્ય લખ્યું, અનેક દેવ પૂજ્યું નહીં, સાચા દેવ વિતરાગ છે. જેના રાગ દ્વેષ અજ્ઞાન ગયા તે જ સાચા દેવ. વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. વીતરાગ સમાન કોઈ દેવ આ ત્રણેય લોકમાં કોઈ થયો નથી અને થશે પણ નહીં. કેમ કે જેના પાસે કોઈ રાગનું ચિહ્ન સ્ત્રી કહેવાય, કોઈ દેવોને પાસે સ્ત્રીઓ છે, શંકર બ્રહ્મા વગેરે વિષ્ણુ બધા સ્ત્રી સહિત દેખાય, તો એ સાચા દેવ ન કહેવાય. કે કોઈના હાથમાં શસ્ત્ર હોય, ઘંટાકર્ણ હોય કે ભેરુજી હોય કે મેં તેમાં ત્રિશુલ હોય, કોઈને કોઈ એ દ્વેષનું ચિહ્ન છે, તો એ સાચા દેવ ન કહેવાય. તો આવા દેવોને હું નહીં ભજું. પણ જેને રાગ દ્વેષ રહિત પરમાત્મા વીતરાગ, એના જેવો તો કોઈ મહાન દેવ જગતમાં નથી અને થવાનો પણ નથી. અને જે થવાને બધા વિતરાગતામાં જ આવે. ભગવાન તીર્થંકરો ભવિષ્યમાં જે થશે એ રાગદ્વેષ રહિત પરિણતિવાળા જ થશે અને તે જ સાચા દેવ કહેવાય. એટલે વિતરાગ પરમાત્મા જે છે તે દેવોના પણ દેવ છે, જેને આપણે દેવાધિદેવ કહીએ. દેવોના પણ દેવ, હજારો લાખો દેવો કે ઇન્દ્રો પણ જેને પૂજે છે ભજે છે એવા ભગવાન તીર્થંકરો છે. જ્યારે બધા પંચકલ્યાણ થાય, ભગવાનનો જન્મ થાય વગેરે, દીક્ષા, જન્મ, ગર્વ કલ્યાણ, નિર્વાણ કલ્યાણક, તપ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક, એ બધા થાય ત્યારે લાખો દેવો આવે છે. ઇન્દ્ર બધાના ઉપરી 64 બધા દેવલોકના ઇન્દ્રો છે, તે પણ જેના ચરણમાં માથું નમાવે, એનાથી મોટો કોઈ જગતમાં દેવ નથી. બાકીના દેવો જે દેવગતિમાં છે તે તો દેવગતિમાં રહેલા હોવાથી તેને દેવ કહેવાય, પણ રાગદ્વેષથી યુક્ત હોવાથી તેઓ પણ સંસારી છે. માટે ખરા દેવ તો વિતરાગ જ છે. એટલે વિતરાગ સિવાય કોઈ પણ દેવને પૂજવું નહીં. ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 1માં જણાવે, ગુણ દોષ જાણ્યા વિના જે મનુષ્ય સર્વ દેવોને વિશે પ્રથમાવસ્થામાં શ્રીધરની જેમ ભક્તિમાન થાય છે તે પરિણામે સુખ પામતા નથી. ગુણ દોષ જાણ્યા વિના કે આ સાચા દેવ છે કે નહીં એ જાણ્યા વિના જ જો મનુષ્ય સર્વ દેવોને વિશે પ્રથમાવસ્થામાં શ્રીધરની જેમ જો ભક્તિ રાખે, એટલે કે ભક્તિથી બધા જ દેવોને જો પૂજે, તો તે પરિણામે સુખ પામતા નથી. એના વિશે શ્રીધરનું દ્રષ્ટાંત છે. ગજપુર નગરમાં શ્રીધર નામે એક વણિક રહેતો હતો. તે સ્વભાવથી જ ભદ્રિક હતો. તેણે એકદા એક મુનિ પાસે જૈન ધર્મનું શ્રવણ કર્યું. ત્યારથી તે હંમેશા શ્રી જિનેશ્વરની ત્રિકાળ પૂજા કરવા લાગ્યો. શ્રીધર નામનો વણિક વાણિયો સ્વભાવથી ભદ્રિક છે, સરળ છે. એકદા કોઈ જ્ઞાની મુનિ પાસે જૈન ધર્મનું શ્રવણ કર્યું શ્રદ્ધાથી, ત્યારથી હંમેશા એ જિનેશ્વર ભગવાનની ત્રણેય કાલ પૂજા કરવા લાગ્યો. એકદા શ્રી પ્રભુ પાસે ધૂપ કરીને તેણે એવો અભિગ્રહ કર્યો, ધૂપ કરી ભગવાન આગળને એવો અભિગ્રહ લીધો, નિયમ કર્યો મનમાં કે આ ધૂપ જ્યાં સુધી બળે ત્યાં સુધી મારે નિશ્ચલ બેસી રહેવું, ખસવું નહીં. આ ધૂપ જ્યાં સુધી સળગે છે ત્યાં સુધી મારે ભગવાનની આગળ બેસી જ રહેવું, ખસવું જ નહીં, ગમે તેવો ઉપદ્રવ તો પણ. એવો નિયમ કર્યો. હવે દૈવયોગે ત્યાં એક સર્પ નીકળ્યો તો પણ શ્રીધર નિશ્ચલ જ રહ્યો. જો કે સર્પ નીકળ્યો તો પણ ત્યાંથી ઉડતો જ નથી, કેમ કે નિયમ કર્યો છે હું અહીંયાથી ખસું નહીં. એટલે સર્પ તેની પાસે આવી ડસવા જાય છે તેટલામાં શ્રીધર્મના સત્વથી તુષ્ટમાન થયેલી દેવીએ તે દુષ્ટ સર્પને દૂર કરી તેના મસ્તક ઉપર રહેલો મણિ તે શ્રીધરને આપ્યો. કેટલી ધીરતાથી એકદમ ભગવાનની આગળ ખસતો નથી. એટલે શાસન દેવીએ પ્રસન્ન થઈને એના ઉપર રહેલો જે મણિ, નાગમણિ, એને આપી દીધો. તે મણિના પ્રભાવથી શ્રીધરના ઘરમાં
વૃષ્ટિથી લતાની જેમ લક્ષ્મી વૃદ્ધિ પામવા લાગી. પુણ્યનો ઉદય આવ્યો, ધર્મ દ્રઢતાના કારણે, એટલે એની લક્ષ્મી વધવા લાગી. હવે એકદા તેના કુટુંબ કોઈ પ્રકારે વ્યાધિ આવવાથી, કોઈ રોગ આવી ગયો ઘરમાં, એના કુટુંબમાં, ત્યારે કોઈએ તેને કહ્યું કે ગોત્રદેવીની પૂજા કરવાથી ગોત્રમાં કુશળતા રહે છે. કે આ તમારા કુટુંબીઓમાં આ રોગ આવ્યો એટલે તમે એમ કરો, ગોત્રદેવીની પૂજા કરો. તે સાંભળીને ભદ્રિક એવો શ્રીધર ગોત્રદેવીની પૂજા કરવા લાગ્યો. દેવયોગે વ્યાધિ મટી ગયો. મટ્યો છે ના પુણ્ય, દેવીએ મટાડ્યો નથી, પણ એને જાણે ગો દેવીએ મટાડ્યો. હવે અન્યદા પોતાને જ કોઈ વ્યાધિ ઉત્પન્ન થયો. ત્યારે કોઈના કહેવાથી તેણે યક્ષની પૂજા કરી કે ભાઈ આ યક્ષને ભજો તો તમારો રોગ જતો રહે. એ પ્રમાણે લોકોના કહેવાથી શાંતિના લાભને માટે તેમજ ભાવિ રોગની નિવૃત્તિ માટે તે હંમેશા અન્ય દેવોની પૂજા કરવા લાગ્યો. કોઈ કે ચંડિકાને ભજો, કોઈ કે અંબિકાને ભજો, કોઈ કે શિવને ભજો, જે કહો તે કરવું તૈયાર છે. જેમ આજના જમાના કોઈ કે કોઈ ઘંટાકરને માનો મોડી જાઓ, માં પેલી સુખડી ચડાવો, સારું થઈ જશે. કોઈ કે ભૈરુજી પાસે જાઓ, નાકોડા પાર્શનાથ, કોઈ ઓલી માણી ભદ્ર બતાવે. આવા અનેક શાસન દેવતા નથી, પણ આવા નવા અનેક ઊભા થયા છે. 5-15 જણા માને, ધીમે ધીમે પછી એ મોટો આખો સંઘાડો થઈ જાય. 50 જણા માનતા એમાંથી 5 જણનું કામ એના પુણ્ય બળે થાય, તે માની લે કે મારે આ દેવે કર્યું. 5નું થઈ ગયું, પણ 45નું નથી થયું. એનું શું? એ તો કોઈને વાત કરે નહીં, પણ 5નું થયું એટલે 5 સગા પોતાના 5 પછીને વાત કરે, એટલે પછી બીજા જાય, એમાંથી વળી 2-5નું કામ થાય, એટલે એ વળી બીજાને કે એમ કરતાં કરતાં થાય છે પોતા પુણ્ય બળે. એ દેવો બિચારા એ કર્મને આધીન છે. એ આપણું ભલું શું કરી શકે? એ પોતાના રાગદ્વેષ નથી જીતી શકતા. એમને જ્યારે ભય છે ત્યારે આવા શસ્ત્રો હાથમાં રાખે, એ આપણું શું ભલું કરવાના? એમ પણ એવી જીવની લોભવશેની માન્યતા થઈ જાય છે, અને લોકોના કહેવાથી કે આ કરો તમારું કામ થઈ જશે, એટલે દોડે. અગર આ વાત સિદ્ધ થતી હોય તો જે દેવી દેવતાઓને માને એ તો બધા જે કરોડોપતિ હોય, અને જે ન માને એ બધા રોડપતિ હોય, એટલે કે ભિખારી હોય. કેમ કે માનતો નથી અમને, એટલે દેવી દેવતા એનું બધું લઈ લેવું જોઈએ. અમને માનતો જ નથી. તો પછી આ મુસલમાન કે બધા ખ્રિસ્તીઓ જે દેવી દેવતા ન માને તો એ તો પૈસાદાર હોય જ નહીં. કેમ? એ કરોડોપતિ છે, બધા અબજોપતિ છે, કોઈ દેવીઓને માનતા જ નથી. એટલે ભગવાન મહાવીર કહે એ પોતાના પુણ્ય બળે થાય છે. કોઈ દેવી દેવતા તમને ન આપી શકે. તમારું પુણ્ય હોય તો મળી આવે, ભલે પૂરું ન મળે તો લાખ પ્રયત્ન કરો, ન મળે. એટલે એ બધી માન્યતાઓ ભગવાન તીર્થંકરો પણ આપણને વિશ્વાસ હોય તો મૂકી દેવી જોઈએ, અને ધર્મ આરાધના કરવી. એનાથી બધા ગ્રહ કે કોઈ પણ દુઃખ હોય બધા નાશ પામે. પણ દુઃખ પામવા માટે હું ધર્મ કરું છું એમ ન રાખવું. મારું આત્માનું કલ્યાણ થાય, જન્મમરણથી મુક્ત થઉં, એવા દ્રષ્ટિથી જે કરશે તેના બધા દુઃખો સહેજે જશે. એટલે એને તો સાચા ભાવે ભક્તિ કરતો હતો, એટલે ત્યાં સર્પ નીકળ્યો તો દેવીએ એના માથાનો મણી લઈને એને આપી જ દો. હવે તેના પ્રભાવથી તે સુખી થયો, પણ એના કુટુંબમાં વ્યાધિ આવવાથી ફરી દેવી દેવતાને પૂજતો થઈ ગયો. એને ભાવિ રોગની નિવૃત્તિ માટે પણ અન્ય દેવોની પૂજા કરવા લાગ્યો. ભાવિક જનો સત્સંગથી ગુણ અને અસત્સંગથી દોષ પામે છે. ગુણી પુરુષોના સંગથી આવી ભાવના જાગે, પાછા બીજા આવા મળી જાય કે એને માનો ફલાણા માન, એટલે પાછો એવો બની જાય. સંગ જેવો રંગ. કેમ કે પોતાએ સમજીને ત્યાગેલું નથી. એટલે કહ્યું છે કે તુંબડા તો બધાએ એક જ જાતિના હોય છે, પરંતુ તેમાં કેટલાય તુંબડા કે જેઓ યતિ મુનિના હાથમાં આવે છે તે પાત્રની શોભાને પામે છે. તુંબડા તો બધા એક સરખા જ હોય, પણ કોઈ મહાત્માના હાથમાં આવે તો એ ઉત્તમ પાત્ર બને, એની શોભાને પામે. અને કેટલાક ગવૈયા પાસે જવાથી શુદ્ધ વાંસની સાથે જોડાઈને સરસ અને મધુર ગાયન કરે,
એ તુમડું જે પેલા સિતાર વગાડતો એના પાસે ગવૈયા પાસે જાય તો એમાં જોડે. કેટલાયક સારા દોરડાથી ગૂંથાઈને દુસ્તર એવા ભવ સમુદ્રથી મનુષ્યોને તારે છે. કેટલાય દોરડાઓ સારા દોરડાથી ગૂંથાઈને સમુદ્રમાંથી પણ એને કે પાર ઉતારે, એ તરતું હશે ઉપર જ. અને તેમાંના જ કેટલાક તુંબડા કાપલીના હાથમાં જવાથી જ્વલિત દુષ્ટ છે હૃદય મધ્ય ભાગ જેનો, એવા થઈને લોહીનું પાન કરે છે. એ તુંબડાઓ કોઈ કાપાલી કુવિદ્યાવાળાના હાથમાં જાય તો કે એ તુંબડાઓ બીજાનું લોહી ચૂસી લે એમ પણ બને છે વિદ્યાના વડે. અર્થાત તે કાર્યમાં તે લાગે છે. અર્થાત જેવો જેને સંગ મળે તે પ્રમાણે તે થાય છે. આ તુંબડાના દ્રષ્ટાની વાત કરી. હવે એકદા શ્રીધરના ઘરમાં પ્રવેશ કરીને ચોર લોકોએ તેનું સર્વ ધન ચોરી લીધું. પહેલાં તો શ્રીધર ભગવાન વિતરાગોને માનતો, કહેતા કહેતી આ રોગો થવા લાગ્યા ત્યારે બીજા દેવોને માનવા લાગ્યો. હવે શું થયું કે ચોર લોકોએ એના ઘરમાં પ્રવેશ કરીને બધું ધન ચોરી લીધું. હવે સાવ નિર્ધન થઈ ગયો. તેથી શ્રીધર અનંત ખેદ પામવા લાગ્યો. અત્યંત અનુક્રમે તેની એવી સ્થિતિ થઈ ગઈ કે ઘરમાં કાંઈ પણ વસ્તુ ન રહી અને ભોજનનો પણ સંદેહ થઈ પડ્યો. છેવટે અત્યંત દુઃખી થવાથી તેણે અઠ્ઠમ કરીને સર્વદેવની આરાધના કરી. ત્રીજે દિવસે દેવતાઓ બોલ્યા કે અરે તે શા માટે અમારું સ્મરણ કર્યું? ત્યારે શ્રીધર બોલ્યો કે મને સમૃદ્ધિ આપો, મારું બધું જતું રહ્યું છે અને હું તમને રોજે ભજું છું, માટે મને સમૃદ્ધિ આપો. ત્યારે તેઓ બોલ્યા તારી કુલદેવી પાસે જા, તે આપશે. 17 દેવ રાખ્યા છે. એટલે એક જણે એમાંથી એમ કહ્યું તારી કુલદેવી પાસે જા, એ તને આપશે. એટલે શ્રીધર કુલદેવી પાસે જઈને અઠ્ઠમ કરીને બેઠો. ત્યાં 3 ઉપવાસ કર્યા. ત્રીજે દિવસે તે પણ સમૃદ્ધિ માંગવાથી બોલી હે દુષ્ટ, મારી પાસેથી જલ્દી ઊભો થા. તું તારા ઘર આગળ જે દેવીની પૂજા કરે છે તે તને આપશે, તેની પાસે જા. તું ફલાણન માને છે, જા તેની પાસે જા. તે સાંભળીને શ્રીધરે ગ્રહદેવીની આરાધના કરી. ત્યારે અંદર અંદર હસીને તેઓ દેવો બોલવા લાગ્યા. ગણપતિએ ચંડિકાને કહ્યું હે ચંડિકા, તારા ભક્તને મન વાંછિત આપ. ત્યારે ચંડિકા બોલી તેને તો પેલો યક્ષ મન વાંછિત આપશે, તેને પણ ભજે છે. જેમ એક બાપને 3 દીકરા હોય તો એક દીકરો શું કહે કે બધું કે મારે થોડી તમારી સેવા કરવાની, જાઓ બીજા પાસે. તમારો દીકરો છે ને પછી એની પાસે જાઓ ત્રીજા પાસે. એમ એ લોકો બી કહે છે તમે તો 17ને માનો, જાઓ તેના પાસે લેવા જાઓ, મારી પાસે શું છે. એમ ત્યારે યક્ષ પાસે એણે માગ્યું. ત્યારે એણે કહ્યું કે એનું મન વાંછિત તો શાસન દેવતા આપશે. આ પ્રમાણે સર્વ દેવોએ તેનું હાસ્ય કરીને ઉપેક્ષા કરી. ત્યારે શાસન દેવીની આરાધના કરવા લાગ્યો. ત્યારે શાસન દેવી બોલી કે અરે મૂર્ખ, ત્યાં આ બધું શું કર્યું? તારી ઘણી ભૂલ થઈ છે. હવે વિકતા અને હાસ્યમાં તત્પર એવા કુદેવોને મૂકીને જે દેવોના પણ દેવ છે, જેના 8 કર્મો ક્ષીણ થયા છે અને જે કૃપાના જ અવતાર છે, એવા ત્રિકાળ જ્ઞાની સર્વજ્ઞની અર્ચા કર. આ બધું મૂકી દે. તું પહેલાં ભગવાન વિતરાગની જ ભક્તિ કરતો તો હવે શું બધું આ કર્યું? મૂર્ખ બની ગયો. શાસનદેવી એમ કહ્યું બધું મૂકી દે. આ દેવો તારું કંઈ કરી ન શકે, પણ ત્રિકાળ જ્ઞાની સર્વજ્ઞની અર્ચા કર, તેની પૂજા કર કે જેથી બંને ભાવમાં સુખ સંપત્તિ પ્રાપ્ત થાય. તે સાંભળી શ્રીધરે તે પ્રમાણે કરવા માંડ્યું. પછી તેને આકાંક્ષા રહિત દ્રઢ નિશ્ચયવાળો જાણી. પછી એને કે કંઈ જોઈતું નથી હવે મારે. આવો નિષ્કામ ભાવે ભગવાન વિતરાગની ભક્તિ કરવાથી
શાસન દેવીએ ફરીથી તેને મણી આપ્યો, નિષ્કામ ભાવે કર્યું. એટલે પ્રભુશ્રી આપણને વારંવાર કહે છે કે ભગવાનની ભક્તિ તે માત્ર આત્માર્થે કરવી. સેવા કરીને કંઈ મેળવવાનો ભાવ કે રાખશોમાં, નહીં તો કંઈ હાથમાં ના આવે. એ પછી ભક્તિ નથી, એ તો ભાડુતી સેવા થઈ ગઈ. આપણે સ્ટેશન ઉપર કોઈ કુલી હોય, સામાન ઉપડાવીએ, તને 2-5-25 રૂપિયા આપીને પતી ગયું, જાઓ. તો તમે પણ ભગવાન પાસે જો ભક્તિ કરીને એવું જ કંઈ માંગી લીધું, સંસાર સુખ, તો તમારી બધી ભક્તિ ગઈ. જેનું જે હજારો ગણું જે પુણ્ય લાભ થવાનો હતો એ તમારે નહીં મળે, કેમ કે તમે પૈસા માંગી લીધા. એવી રીતે કોઈ સાંસારિક કામના બુદ્ધિથી કરો તો તે ભક્તિ નથી. એટલે આપણે સૌનું બોલીએ છીએ, ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. ભક્તિ નહીં તે તો ભાડાયત જે સેવા ફળ જાચે. દાસ તીકે તે જ ખરો દાસ. દાસ તીકે જે ઘન ભરી નિરખી, કે કીની પરે નાચે. સેવા સારજો જીનની મન સાચે. પણ મત માગો ભાઈ સેવા સારજો જીનની મન સાચે. સાચા મનથી જીનેશ્વર ભગવાનની ભક્તિ કરજો વિતરાગની, પણ મત માગો ભાઈ સેવા સારજો જીનની મન સાચે. કેવી દાસ તીકે તે જ દાસ કે જે ઘન ભરી, ઘન એટલે વાદળા ભરેલા હોય, તેને જોઈને નિરખી કેકીની પરે નાચે. કેકીની એટલે મોર. વાદળાઓને જેને મોર નાચે એને શું મળવાનું છે? કંઈ નહીં, પણ બસ એવો એને નિષ્કામ પ્રેમ છે એના પ્રત્યે કે એને આનંદ થાય છે, નાચે. તે ભગવાનની વિતરાગ મુદ્રા, એના ઉત્તમ ગુણોને જોઈને એના પ્રત્યે સાચા હૃદય ભક્તિ કરો તો એ ગુણો તમને પ્રાપ્ત થશે. અને આ જે ઘાસની જેમ ભૌતિક સુખ તો આપોઆપ મળશે, પણ ઘાસની આકાંક્ષા રાખતા નહીં તો કે ઘઉં ન મળે પછી ઘાસ જ મળશે. સંસારિક સુખ એ ઘાસ બરાબર છે અને ઘઉં બરાબર મોક્ષ છે. ખેડૂત ખેતી કરે ઘઉં માટે કરે, ઘાસ માટે ન કરે. ઘઉંના લક્ષ્ય કરે એટલે એને ઘાસ તો મળે જ, અને ઘાસના લક્ષ્ય ખેતી કરે તો મોટું થઈ ગયું કાપી નાખે તો એને ઘાસ જ મળે, ઘઉં ન મળે. એમ સંસારિક ભોગાદી પદાર્થો માટે જ જો ભક્તિ હશે તેને મોક્ષ ન મળે. પણ મોક્ષ માટે જે ભક્તિ કરશે તેને ઘાસની જેમ આ તો સહેજે મળશે. એટલે અહીંયા કે છે શ્રીધરે પછી એ પ્રમાણે કરવા માંડ્યું નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ. તેથી શાસન દેવીએ ફરી સહેજે એના પુણ્ય વધવાથી મણી આપ્યો અને પાછો સમૃદ્ધિવાન થયો અને પરભવમાં પણ આસન્ન સિદ્ધ થયો. આસન્ન ભવ્ય એટલે બહુ થોડા કાળમાં સિદ્ધિપદને પામવાવાળો થયો. માટે હે ભવ્ય જીવો, શાસ્ત્ર નિંદ્ય એવા આકાંક્ષા દોષનું સેવન કરનાર મનુષ્ય શ્રીધરની જેમ હાસ્યનું પાત્ર થાય છે. માટે જીન શાસનને જાણનારાએ એ દોષ સેવો નહીં. શાસનમાં નિંદા કરી છે આકાંક્ષા દોષની, ભગવાન પ્રત્યે કંઈ માગવું નહીં. એ તો લોભ છે. ભગવાન પાસે માગીએ તો લોભ કસાય થયો, અને લોભ કસાયથી તો પાપ બંધાય. પાપથી આવતું હોય તો ન આવે. માટે કોઈ પણ પ્રકારની ભગવાનને ભક્તિ કરીને ઈચ્છા રાખવી નહીં, નિષ્કામ ભાવે ભક્તિ કરવી. હે ભવ્ય જીવો, શાસ્ત્ર નિંદ્ય એવા આકાંક્ષા દોષનું સેવન કરનાર, ઈચ્છાઓ રાખીને ભગવાનની ભક્તિ કરનાર મનુષ્ય શ્રીધરની જેમ હાસ્યનું પાત્ર થાય છે. માટે જીન શાસનને જાણનારાઓએ એવો દોષ સેવો નહીં, એટલે કે સકામ બુદ્ધિથી ભક્તિ કરવી નહીં. નિષ્કામ ભાવે માત્ર આત્માર્થે વિતરાગ દેવને જ પૂજવું, અન્યને નહીં. દેવ વિતરાગ જ સાચા દેવ છે, એટલે બીજાને મૂકી દઈને વિતરાગ દેવની જ પૂજા કરું. એટલે કૃપાલદેવે વાક્ય લખ્યું, અનેક દેવ પૂજવું નહીં, પણ વિતરાગ દેવને જ પૂજવું. હવે વાક્ય 609મું. ગુણસ્તવન સર્વોત્કૃષ્ટ ગણો. ગુણસ્તવન ભગવાનની ગુણસ્તવના
ગુણ સ્તવના એટલે સ્તુતિ, પ્રશંસા, ગુણાનુરાગ. એટલે પ્રભુના ગુણ સ્તવનથી પોતાના પાપ ધોવાય છે અને મન નિર્મળ પવિત્ર બને છે. તેમજ તે ગુણો ભગવાનના આપણે સ્મરણમાં લાવીએ તે ગુણો ગ્રહણ કરવાનો આપણને પણ ભાવ ઉપજે છે. માટે પ્રભુ ગુણસ્તવનને સર્વોત્તમ માનું. આપણે જે સ્તવનો સવારમાં ગાઈએ છીએ ત્યારે એ ભગવાનની પ્રશંસા છે, સ્તુતિ છે, બધી ગુણસ્તવન જ છે. ભગવાનની મહાનતા અને પોતાની હીનતા બતાવી છે. ગુણસ્તવનને સર્વોત્તમ ગણો. ત્રિશસ્રી સલાકા પુરુષ ચરિત્રમાં ભાગ 3, 4, 5, 6 માંથી હે ભગવાન, વિશ્વનું પ્રતિપાલન કરનાર, મોટી સમૃદ્ધિઓ સહિત અને ત્રીજા તીર્થનાથ એવા સંભવનાથ ભગવંતને હું નમસ્કાર કરું છું. સ્તુતિ કરે છે. હે વિભો, જન્મથી પ્રાપ્ત થયેલા 3 જ્ઞાન અને 4 અતિશયોથી તમે જગતમાં વિલક્ષણ છો અને તમારામાં સ્ફુટ રીતે 1000 લક્ષણો રહેલા છે. હંમેશા પ્રમાદી પુરુષોના પ્રમાદનું છેદનું કારણ એવું આ તમારું જન્મ કલ્યાણક આજે મહારાજ એવાના કલ્યાણને માટે જ થયું છે. હે જગતપતિ, આ રાત્રિ આખી પ્રશંસા કરવાને યોગ્ય છે, કારણ કે જેમાં નિષ્કલંક ચંદ્રરૂપ તમે પ્રગટ થયા છો. હે પ્રભો, ઇન્દ્ર સ્તુતિ કરે છે. હે પ્રભો, તમને વંદન કરવાને જા આવ કરતા અનેક દેવતાઓથી આ મનુષ્યલોક હમણાં સ્વર્ગલોક જેવો જણાય છે. દેવો જ્યારે અહીંયા આવે ત્યારે ભગવાનના દર્શન કરી ને આવી સ્તુતિ કરે અનેક પ્રકારની જુદી જુદી. તો હે ભગવાન, વિશ્વનું પ્રતિપાલન કરનારા, મોટી સમૃદ્ધિઓથી યુક્ત હોવા છતાં એવા આપ ત્રીજા તીર્થંકર ભગવાન સંભવનાથ, આપને હું નમસ્કાર કરું છું. તે 3 જ્ઞાનના ધરતા. હે વિભો, જન્મથી જ પ્રાપ્ત થયેલા 3 જ્ઞાન, જન્મથી 3 જ્ઞાન 4 અતિશય હોય, અપાય, અપગમ અતિશય, પૂજા અતિશય, જ્ઞાનાતિશય અને વચનાતિશય. એ 4 અતિશયોથી યુક્ત તમે જગતમાં વિલક્ષણ છો અને તમારામાં સ્ફુટ રીતે 1000 લક્ષણો રહેલા છે. હંમેશા પ્રમાદી પુરુષોના પ્રમાદનું છેદ કરવાને માટે તમારું આ જન્મ કલ્યાણક આજે મહારાજ એવાને કલ્યાણ માટે જ થયું. નિમિત્તે જેમ અહીંયા આપણે ઉત્સવ હોય તો બધા ભેગા થઈને ભાવનું કારણ બને, તેમાં જન્મ કલ્યાણક કે બીજા દીક્ષા કલ્યાણક વગેરે ભગવાનના તે નિમિત્તે ત્યાં બધા આવે ને એમને પણ એક ઉત્તમ નિમિત્ત બને છે ભાવનું. એટલે કે છે હે જગતપતિ, આ રાત્રિ આખી ભગવાનનો જન્મ થાય ત્યાં બીજું દેવ માયાથી પૂતળું મૂકી દઈને ભગવાનને ત્યાંથી ઉપાડી લે છે ઇન્દ્ર. તે કે જે આખી રાત્રિ તો પ્રશંસા કરવાની યોગ્ય છે. મેરુ પર્વત ઉપર લઈ જાય, પાંડુક શિલા પર એમને બેસાડીને 108 કલસાથી નવડાવે, તો કે આખી રાત્રિ આજે ખૂબ પ્રશંસા કરવા યોગ્ય છે. કારણ કે જેમાં નિષ્કલંક ચંદ્રરૂપ તમે પ્રગટ થયા. ચંદ્રમામાં તો કે કલંક છે, પણ આપ તો નિષ્કલંક ચંદ્રમા. હે પ્રભો, તમને વંદન કરવાને જા આવ કરતા અનેક દેવતાઓથી આ મનુષ્યલોક હમણાં તો સ્વર્ગલોકના જેવો જણાય. એટલા બધા દેવો અહીંયા આવી ગયા, તે આજ દેવલોક બની ગયો પૃથ્વી. હે દેવ, તમારા દર્શનરૂપ અમૃતના સ્વાદથી જેઓના ચિત્ત સંતુષ્ટ થયેલા છે એવા અમૃત ભોજી દેવતાઓને હવેથી જીર્ણ થયેલા સ્વર્ગના અમૃતની કાંઈ જરૂર નથી. ઇન્દ્રને એટલો ભગવાનની ભક્તિ કરવામાં આનંદ આવ્યો કે આપના દર્શનરૂપ અમૃતથી, એના સ્વાદથી કે મને એટલો આનંદ આવે છે કે એના આગળ આ દેવલોકનું અમૃત કાંઈ હિસાબમાં નથી. તમારા દર્શનરૂપ અમૃતના સ્વાદથી જેઓના ચિત્ત સંતુષ્ટ થયેલા છે એવા અમૃત ભોજી, અમૃતનું ભોજન કરનારા એવા દેવતાઓને હવેથી જીર્ણ થયેલા સ્વર્ગના અમૃતની કાંઈ જરૂર નથી.
આ ભરત ક્ષેત્રરૂપી સરોવરમાં કમલરૂપ એવા હે ભગવાન, તમારામાં ભમરાની પેઠે મારો પરમ લય થઈ જાઓ. ભમરાઓ જેમ કમલમાં એના રસ ચૂસવામાં પછી એમ જ બીડાઈ જાય, આસક્ત થાય. એટલે એવી આસક્તિ, એવો પ્રેમ હે ભગવાન, ભમરાનો જેમ કમલમાં છે તેમ મારો તમારા પ્રત્યે હો, એવી ભક્તિ મને હો. હે અધીશ, જેઓ હંમેશા તમારું દર્શન કરે છે તે મનુષ્યોને ધન્ય છે, કારણ કે તમારા દર્શનનો ઉત્સવ સ્વર્ગના રાજ્યથી પણ અધિક છે. ભગવાનનું અત્યંત તેજ હોય છે. આ બધા પુણ્ય બળે કે સામું ન જોઈ શકાય, એટલે પેલું ભામંડલ દેવો રચે કે જે એનું તેજને સંહરી લે, ત્યારે આપણે ભગવાનની સામું જોઈ શકીએ, કેમ કે સૌથી પુણ્ય એમનું વધારે હોય છે. વળી ઇન્દ્ર સ્તુતિ કરે, હે નાથ, મારા નેત્રો સર્વદા તમારા મુખને જોઈ વિલાસ પામો. મારા હાથ તમારી ઉપાસના કરો, અને મારા કાનો તમારા ગુણના શ્રોતા થાઓ. હે દેવાધિદેવ, કુંઠિત એવી મારી બુદ્ધિ જો તમારા ગુણને ગ્રહણ કરવા તરફ ઉત્કંઠાવાળી હોય તો તેનું કલ્યાણ થાઓ, કેમ કે તેને બીજાથી શું થવાનું છે. હે નાથ, હું તમારો શિષ્ય, દાસ, સેવક અને કિંકર છું. એ પ્રમાણે તમે સ્વીકાર કરો, એથી વધારે બીજું કાંઈ પણ કહેવા ઈચ્છતું નથી. હે નાથ, મારા નેત્રો સર્વદા તમારા નિર્મળ મુખ કમલને જોયા કરે, અને મારા હાથ તમારી જ ઉપાસના કરે, મારા કાનો તમારા જ ઉપદેશનું શ્રવણ કરે. હે દેવાદિદેવ, કુંઠિત થયેલી અનાદિની એવી મારી બુદ્ધિ કુબુદ્ધિ થઈ, તે તમારા ગુણને ગ્રહણ કરવામાં જ ઉત્કંઠાવાળી હોય તો એનું સાચું કલ્યાણ કરો. જો ખરેખર તમારા પ્રત્યે મને સાચી ભક્તિ હોય તો કે હે ભગવંત, મારું કલ્યાણ કરો, કેમ કે મારું કલ્યાણ બીજા કોઈથી થવાનું નથી. હે નાથ, હું તમારો શિષ્ય છું, તમારો દાસ છું, તમારો સેવક છું, તમારો કિંકર છું. એ પ્રમાણે તમે મને સ્વીકાર કરો. મેં તો માન્યું કે આપ મારા સ્વામીનું સેવક, પણ આપે મને આપનો સેવક તરીકે સ્વીકારો. એ પ્રમાણે તમે સ્વીકાર કરો, એથી વધારે બીજું કાંઈ પણ હું કહેવા ઈચ્છતો નથી. હવે પ્રભુ શ્રીજી ઉપદેશામૃતમાં ભગવાનને કહે છે, કેમ કે કૃપાલદેવે શું કહ્યું? ગુણ સ્તવન સર્વોત્તમ માન. ભગવાનના ગુણોની સ્તવના એને સર્વથી શ્રેષ્ઠ માન. એટલે ઉપદેશામૃતમાં પ્રભુ શ્રી કહે, હે પ્રભુ, તમારા વચનને ધન્ય છે. કૃપાલદેવ વિશે પ્રભુ શ્રી કહે છે ઉપદેશામૃતમાં, હે પ્રભુ, તમારા વચનને ધન્ય છે. હે માવિતર, તમારો આધાર છે. બાળકને જે માતા પિતાનો આધાર હોય તે મારે તો, હે કૃપાળદેવ, તમે જ માવિતર છો. ત્વમેવ માતા ચ ત્વમેવ પિતા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ત્વમ માતા ત્વમ પિતા ચૈવ તમેસ્તમ ગુરુવમ બાંધવ ત્વમેક શરણમ સ્વામી જીવિતમ જીવિતેશ્વર. હે પ્રભુ, તમારા વચનને ધન્ય છે. હે માવિતર, તમારો આધાર છે. હે પ્રભુ, આપના અમૃત તુલ્ય વચનનો આ રંકને જોગ મળ્યો. તેથી કરીને હે પ્રભુ, જરા શાંતિ થઈ. કે આપના જેવા અમૃત તુલ્ય વચનો મારી બધી ચિંતાઓને નષ્ટ કરી દે, મને અમર બનાવે એવા વચનો મળવાથી આ રંકને જરા શાંતિ થઈ. નહીં તો હે નાથ, મારી કોઈ ગતિ નહોતી. આપ જેવા મને ન મળ્યા હોત તો હું તો સ્વચ્છંદે બધું અનાદિકાલ કરતો હોત અને મારી ગતિ સુધરત નહીં. હે પ્રભુ, તમારું શરણ મને ભવો ભવ હોજો. આ ભવમાં જ નહીં, ભવો ભવ એ ભગવાન મને તમારું શરણ હોજો. ભવે ભવે તુમ ચરણાણ. હે પ્રભુ, તમારું શરણું ભવો ભવ હોજો. હે નાથ, નો ધારાના આધાર,
હે પ્રભો, એક જ્યારે આપનું શરણ ગ્રહણ કરું છું ત્યારે સંકલ્પ વિકલ્પ બંધ પડે છે. ઋષિ કહે, હે કૃપાળુ, તારું શરણ જ્યારે ગ્રહણ કરું છું બધા મારા સંકલ્પ વિકલ્પ બંધ પડી જાય છે અને તે પરમ શાંતિ આપે છે. તેથી વેરી માત્રનો નાશ થાય છે અને મને ત્યારે સારું લાગે છે. જ્યાં તકરારવાળી વૃત્તિઓમાં મને કંઈ કળ ન પડે ત્યાં એક ધ્યાનથી પ્રભુનું શરણું ગ્રહણ કરું છું ત્યાં સુખ થાય છે. વળી ચિત્ત પણ ફરતું હોય છે ત્યાં પણ એક પ્રભુનું શરણું જેટલી વાર સ્મૃતિમાં રહે છે તેટલી વાર આનંદ થાય છે. વળી કષાયાદિ જે વિષાદ કોઈ વચન સાંભળેથી ઉઠે તેને ભૂલી જવાતું ન હોય અને ખેદ આવ્યા કરે તેમ હોય તેનો ઉપાય પણ હે પ્રભો, એક ચિત્તે કરી જ્યાં પ્રભુમાં ચિત્ત કરું છું એટલે શાંતિ થાય છે. પુરુષ કે કોઈ વાર કષાય ભાવોને લઈને મનમાં ખેદ ઉત્પન્ન થઈ જાય. વળી કષાય આદિ જે વિષાદ કોઈ વચન સાંભળેથી ઉઠે, કોઈનું વચન સાંભળવાથી મનમાં બીજો ભાવ ઉત્પન્ન થઈ જાય, તે દુઃખ આપે, અશાંતિ પેદા કરે, તેને પણ ભૂલી જવાતું ન હોય અને ખેદ આવ્યા કરતો હોય ત્યારે પણ એક ઉપાય કે એક ચિત્તે બસ તમારામાં ચિત્ત લગાવું છું એટલે મને શાંતિ વળી જાય છે. હે નાથ, એવી અપૂર્વ વસ્તુ તમોએ મને આપી. હે નાથ, તે વિના મારો કોઈ પ્રકારે બચાવ થતો નથી. તમારો ભવો ભાવ હજો શરણો, પ્રભો તમારું એ જ વિનંતી. મને હે ભગવાન ભવો ભાવ તમારું શરણો જો. કેમ કે એમણે તો સાક્ષાત જોયા છે અને એમની વિતરાગ મુદ્રા અને એમના વચનોનું પ્રત્યક્ષ પાન કર્યું છે એટલે પ્રભુશ્રી કે મને તો ખૂબ જ શાંતિ વળી છે. એટલે આવા ઉદ્ગાર નીકળે છે. હવે બુધામૃત ભાગ 3માં પૂજ્યશ્રી લખે છે કૃપાલદેવ વિશે કે અહો મૌન મુનિવર, આટલી સમૃદ્ધિ છતાં સી તારી ગંભીરતા, અહો તારી સમતા, અહો પરમ કૃપાળુ તારી પરમોત્કૃષ્ટ કરુણા. એવો દિવસ પ્રભુ ક્યારે આવશે કે તારા શુદ્ધ સ્વરૂપનું નિરંતર ભાન અખંડ જાગ્રત રહે. અહો આશ્ચર્ય વિરામ મૂક્યું છે. આશ્ચર્ય છે મૌન મુનિવર. મુન ધાતુ ઉપરથી મુનિ બન્યું. મૌન, મુનિઓ આત્માર સિવાય બોલે જ નહીં એટલે મૌન મુનિવર. કૃપાલદેવ ભાવ મુનિ, મૌન મુનિવર, આટલી આપણામાં આત્માની એટલી બધી સમૃદ્ધિ છતાં સી તારી ગંભીરતા. એટલા બધા આપના અંદર ગુણો ખીલી નીકળ્યા છે છતાં પણ આપની ગંભીરતા કેટલી છે, છલકાતા નથી. અહો મૌન મુનિવર, આટલી સમૃદ્ધિ છતાં સી તારી ગંભીરતા, અહો તારી સમતા, અહો પરમ કૃપાળુ તારી પરમોત્કૃષ્ટ કરુણા. દયાભાવ, દયાસાગર કે આવો બોધ આપીને અમને આધારરૂપ થયા, નહીં તો અમે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ કેવી રીતે જાણત. અહો પરમ કૃપાળુ તારી પરમોત્કૃષ્ટ કરુણા. એવો દિવસ પ્રભુ ક્યારે આવશે કે તારા શુદ્ધ સ્વરૂપનું નિરંતર ભાન અખંડ જાગ્રત રહે. એવો મારો દિવસ ક્યારે આવશે કે આપ જે શુદ્ધ સહજાત્મ સ્વરૂપને પામ્યા છો તે મને પણ નિરંતર મારું પણ ધ્યાન તેમાં જ રહે અખંડપણે. એમ અનેક રીતે ભગવાનની સ્તુતિઓ અનેક મહાપુરુષોએ કરી છે. એટલે ગુણ સ્તવનને સર્વોત્કૃષ્ટ માનું. કૃપાલ કે ભગવંતના ગુણગાન કરવા તેથી આપણો આત્મા પવિત્ર થાય, શાંતિ પામે માટે ગુણ સ્તવન સર્વોત્તમ ગણ. ભગવાનના ગુણો તો સર્વોત્તમ છે જ, પણ બીજા પણ કોઈમાં ગુણ જ જોવું. દોષ જોવાથી શાંતિ ન થાય, પણ ગમે તેમાં ગુણ જોવાથી પ્રત્યેક જીવને શાંતિ જ આવશે, શાંતિ જ મળવાની. આ પ્રમાણે આ વાક્ય પૂરું થયું. વિશેષ આપણે આવતીકાલે